શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની યુટ્યુબ ચેનલ ભક્તિધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ દશામાના વ્રતની કથા। આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે। વ્રત કરનારે પ્રાતઃકાલે સ્નાન કરી ધૂપ દીપ કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા વાર્તા સાંભળવી, 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને જો નહીં થઈ શકે તો એકટાણું કરવું, માટીની સાઢણી બનાવી તેનું પૂજન કરવું, 10મે દિવસે આ સાઢણી નદીમાં પધરાવવી, 5 વર્ષે વ્રતનું ઉજવણું કરવું, ઉજવણામાં યથાશક્તિ સોના ચાંદી કે પંચધાતુની સાધણી બનાવી બ્રાહ્મણને દાન આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી। ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। સુવર્ણપુર નગરમાં જગતસિંહ નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો। તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો। આ રાજાની ગુણિયલ, સંસ્કારી, અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ અંગનસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધાર્મિક હતી। તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા કદી તેની વાત સાંભળતો નહીં। અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો। તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠી હતી ત્યારે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વધ કરતી જોઈ રાણી કુતૂહલવશ થઈ। તરત દાસીને આજ્ઞા આપી કે નદીના કિનારે 16 શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવો। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠો વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાલ્લા કરવા। ત્યારબાદ સ્ત્રીઓએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસી મહેલમાં આવી ને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીએ પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। તેને મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું। તેને આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે। તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે। શા માટે તારે આ વ્રત કરવું છે? છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા 1નો 2 થવાનો નથી। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાં ક્રોધનો પાર ન રહ્યો। માએ રાજાના સ્વપ્નમાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો। આવા અણધાર્યા હુમલાથી રાજા જગજીતસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો। રાણી અનંગસેન સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાકરા ભોંકાય છે। દુઃખ અને થાકનો પાર નથી। કુંવરો તરસ્યા થાય છે। એટલામાં એક વાવ આવી। રાજા રાણી પાણી લેવા માટે વાવમાં ઉતર્યા। પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહી બંને કુંવરોને ખેંચી લીધા। કુંવરોને અદ્રશ્ય થઈ રાજા રાણી વિલાપ કરવા લાગ્યા। રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે। એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા, હવે એ જ આપશે। રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો। થાકના લીધે બંનેના પગ ઘસડાય છે। પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે, તેથી પીડાનો પાર નથી। રસ્તામાં એક વાડી આવી। રાજાને થયું કે હાશ, 2 ઘડી વિસામો તો મળશે, પણ જ્યાં રાજાએ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા। વાડીનો માળી વિચારવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે, તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો। રાજા રાણી માંડ બચીને ભાગ્યા। જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા।
તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી. બહેનપણીને ઘેર કંઈક ખાવા મળશે તે આશાએ બંને તેને ઘરે આવ્યા. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે તે ખીજાઈને બોલી, જા જા ભિખારણ, મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા લાજ ના આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને આશા હતી કે મારી બહેન જરૂર આશરો આપશે. એને પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે. બહેનને સંદેશો મળતા તેને થયું, જરૂર મારા ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકળું પણ મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું. ભાઈને સોનાની ગાગર મળી પણ તે પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાના સાંકળનો સાપ થઈ ગયો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને બે હાથ જોડી કહ્યું, ભાઈ, અમને બહુ જ ભૂખ લાગી છે, દયા કરીને એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતને તેમની ઉપર દયા આવી. તેને એક ચીભડું તોડી રાણીને આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીભડું સાલ્લામાં સંતાડી દઈ તેઓ સૂઈ ગયા. પૂર્વે એવું હતું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. સિપાહીઓ શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેમને રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોઈ બોલ્યા, બહેન, તારા સાલ્લામાં આ શું છે? ભાઈ, આ તો ચીભડું છે. સૈનિકે તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો સાલ્લામાંથી ચીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપને કારણે તે ચીભડું કુંવરનું માથું બની ગયું. આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલી તેમને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ જગજીતસિંહને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાગે કેદ થયો. તેથી રાણી અનંગસેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી ને લાકડાનો ભારો લઈ આવતી. જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ દશામાના 10 દિવસ નકોડા ઉપવાસ કર્યા. માટીની સાઢણી બનાવી માની પૂજા કરી અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો, તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને જગજીતસિંહને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળું અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. તે ભાઈ ભાભીને આગ્રહ કરી પોતાના ઘેર લઈ ગઈ. રાજા રાણી 2 દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા. રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. જે બહેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય ન આપ્યો હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા.
ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમને આવતા લીલીછમ થઈ ગઈ. માળી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયો. વાડીમાં થોડો વિશ્રામ કરી તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા. બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી, પણ હવે તારો ગર્વ ઓગળી ગયો છે. વળી તારી રાણીને ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું તમારી પર પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા જગજીતસિંહ દશામાના પગમાં આડોડી પડ્યો. માં, હે દયાળી, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, એટલા માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારું વ્રત કરી મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો લઈ પોતાના રાજ્યમાં આવ્યા. જગતસિંહના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે. ત્યારે નગરના લોકોએ વાજતે ગાજતે સામૈયું કરી તેમને તેડી લાવ્યા. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કર્યા બાદ તેનું ઉજવણું પણ કર્યું. હે દશામા, જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો. જય દશામા. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળી દશામાની વ્રત કથા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. કમેન્ટમાં જય દશામા લખવાનું ભૂલશો નહીં.